કોઈનો અર્થ યાદ છે. બોલો. તમે સમજાય તો નો અર્થ યાદ છે. હા 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 બોલો બેટા એમ જ કઉ છું યાદ હોય તો બોલો એમ હા જ કીધું સરસ. એમાં કવિતામાં એમ લખ્યું હતું પૃથ્વીના બધા ખારા પાણી ઉતરે સિંધુ ચીની નદી એ વાદળા એવું લખ્યું એવી કઈ કવિતા હતી એનો અર્થ એમ હતો કે આખી પૃથ્વીના જે ખારા પાણી છે એ સિંધુમાં એટલે કે એક જગ્યાએ ભેગા થાય છે તેના ઉરમાં એટલે હૃદયમાંથી તેની વરાળ બની વાદળી બને છે ને એમાંથી વરસાદ વરસે એ પાણી ખારું નહી પણ મીઠું હોય છે. અરે વાહ સરસ ચલો આ પાઠ ના લેખક કોણ હતા કોને યાદ છે. રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી બરાબર. જેનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો બરાબર. અને ત્યારબાદ આપણે પાઠની શરૂઆત કરી હતી. તો વર્ગ શિક્ષક છે એ સ્કૂલના ક્લાસરૂમમાં પ્રવેશે છે અને એને વર્ગ શિક્ષકે પ્રવાસ નું સ્થળ નક્કી કરવા માટે 3 મિત્રોની સમિતિ નીમી હતી. તેમના નામ જણાવો તો. હા 3 મિત્રો ના નામ આ મુજબ છે બરાબર. અને એ ત્રણેય ચર્ચા કરતા હોય છે લેક્ચર ચેન્જ થાય છે એટલે ચર્ચા બંધ કરી દે છે એમના વર્ગ શિક્ષક છે એ પ્રવેશે છે ત્યારે પાટિયા ઉપર આ પંક્તિઓ લખાયેલી હોય છે. આ પંક્તિઓ કોના માટે લખાયેલી છે. તો કે ભાઈ આ પંક્તિઓ છે એ જન્મ દિવસની શુભેચ્છા હતી. આજે કોનો જન્મ દિવસ હતો. ચાલો આજે કોનો જન્મ દિવસ હતો. ગર્લ્સ તમે પેરેગ્રાફ વાંચો છો બેટા. આજે કોનો જન્મ દિવસ હતો. કોઈને પણ પ્રશ્નનો જવાબ નથી મળતો. સિંધુનો. હા તો ગોતીને ફટાફટ બોલો ને ગર્લ્સ કેમ આમ કઈ રિપ્લાય જ નથી આવતો કોઈનું. તમને જો જવાબ દેવા ન ગમતા હોય તો તમે મને કહો. તો પછી આપડે એવું કરીએ કે મિસ સમજાવી દે વાત થાય પૂરી એવું કરવું છે. એવું જ કરવું છે બરાબર ને તો આપડે. હેને ગર્લ્સ બેટા. ના ના મિસ. તો કેમ કોઈનો જવાબ નથી આવતો અહિયાંથી હું ક્યારની બોલું છું એ મારો અવાજ નથી સંભળાતો. હવે દરેક પ્રશ્નનો જવાબ બધી ગર્લ્સ આપશે હું મને. એ પગે લાગીને ઉભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ. સુખડી પણ મોહનથાળ જેવી પોચી. રેવતી વિદ્યાર્થીઓની મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ 3 માંથી સાહેબ મિસ નક્કી આ તો કરે આપણે છે. આ તો આપડે રેવતી ભણી લીધું હતું ને. હા પણ બેટા તમને આગળનું યાદ નથી એટલે મારે આ રિવાઈઝ કરાવવું જ પડશે ને મેં હમણાં પ્રશ્નો પૂછ્યા તા કોઈએ મને જવાબ આપ્યો હતો. એટલે મને લાગ્યો કે તમે બધા ભૂલી ગયા છો.
ના મિસ યાદ હતું મારું અવાજ નહોતો આવતો, મને ગાડલામાં પડ્યો હતો ને ફોન એટલા માટે. ક્યારનો મેં પ્રશ્ન પૂછ્યો હતો કે કોનો જન્મદિવસ હતો, સ્ક્રીન ઉપર તમને દેખાતો હતો એ જવાબમાં પેરેગ્રાફમાં એ જવાબ હતો જ, તો કોઈનો જવાબ મને આવતો નતો. ક્લાસના કેપ્ટનનો. તને એકને અવાજ નહોતો આવતો, બાકીની ગર્લ્સને તો આવતો હોય ને મારો અવાજ. એટલે હું આજે આ પરિવાર રિપીટ કરાવું છું અને પછીના લેક્ચરમાં હું કમ્પલસરી પ્રશ્ન જ પૂછવાની છું. ઓકે મિસ. તો સિંધુનો જન્મદિવસ છે એટલે સિંધુ છે એ પગે લાગે છે સાહેબને. પછી રેવતી છે એ એની બેન્ચ ઉપરથી મીઠાઈનું બોક્સ લઈ અને બધાને મીઠાઈ આપે છે. શિક્ષક પહેલો ટુકડો મૂકે છે મોઢામાં અને કે છે કે છે તો સુખડી, પરંતુ મોહનથાળ જેવી પોચી છે. હવે એ બધા જ વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. ત્યારે પ્રવાસની સમિતિના જે સભ્યોએ નક્કી કર્યું છે એ સિંધુ જાહેર કરે છે. એ કે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ જે નક્કી કરશે તે સ્થળ આપણે જઈશું. તો આપણે તે દિવસે ચર્ચા પણ કરી હતી કે આ કચ્છની અંદર માંડવીમાં એ લોકોએ જવાનું નક્કી કર્યું છે, કચ્છનું માંડવી. પછી મેં તમને લોકોને સૌરાષ્ટ્ર કોને કહેવાય, સૌરાષ્ટ્ર કયા વિસ્તારને કહેવાય એ પણ સમજાવ્યું હતું. કયા વિસ્તારને સૌરાષ્ટ્ર કહેવાશે, કોણ મને કહેશે? એટલે મિસ સવાલ શરૂ કરવાનો. હા બોલો. સૌરાષ્ટ્ર, આમાંથી સૌરાષ્ટ્ર કયા સ્થળ ઉપર આવશે? કેમ કે સૌરાષ્ટ્રનું માધવપુર આપણે જવાનું છે. તો આમાંથી મને કોઈ કહેશે કે માધવપુર કયા સ્થળ ઉપર આવશે સૌરાષ્ટ્ર? નવસારીમાં ના હા બોલો. ત્યાં તો તિથલ મહારાષ્ટ્ર દિશામાં આવેલું છે. ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરની આકોર આવશે. હા બરાબર. આ જે ભાગ છે એને સૌરાષ્ટ્ર કહેવાય છે અને અહિયાં માધવપુર આવેલું છે. આ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની વચ્ચમાં માધવપુર છે. બરાબર. અહિયાં આવશે માધવપુર. ત્યારબાદ આપણે તિથલની વાત કરીએ. તિથલ ક્યાં આવેલું છે? મિસ સુરત જિલ્લાના નવસારી ગામમાં. હા, નવસારીમાં તિથલ આવેલું છે. સરસ. તો આ ત્રણ સ્થળો વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે અને એ ત્રણમાંથી સાહેબ જે સ્થળ નક્કી કરશે એ સ્થળે આપણે પ્રવાસમાં જવાનું છે. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ. સિંધુએ કહ્યું, સાહેબ કે છે કે સરસ, તમે લોકોએ દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે એ મને ખૂબ જ ગમ્યું, કારણ કે છેલ્લે આપણે આબુ અંબાજીના પ્રવાસે ગયા હતા અને ત્યાં રસ્તામાં સાહેબે એક લેખ વાંચી સંભળાવ્યો હતો. એ લેખનું નામ શું હતું? સ્વામી આનંદ. ચાલો. નહીં, લેખનું નામ મેં પૂછ્યું છે, લેખકનું નામ નથી પૂછ્યું. સાહેબે જે લેખ વાંચ્યો હતો એ લેખનું નામ શું હતું? બેટા અત્યારે સ્ક્રીન ઉપર છે ત્યાંથી વાંચીને કયો. મિસ ક્વેશ્ચન ફરીથી બોલો. રવિશંકર મહારાજ.
આબુ અંબાજીના પ્રવાસે જ્યારે લેખકને એ લોકો ગયા હતા ત્યારે રસ્તામાં સાહેબે કયો લેખ વાંચી સંભળાવ્યો હતો? એ પૂર્ણના લેખનું નામ પર્વત કહો. જેવા રવિશંકર સ્વામી મહારાજ. આનંદ. બેટા લેખકનું નામ શું કામ બોલો છો? લેખ, જે લેખ વાંચ્યો તો એ લેખનું નામ કીધું મેં. તો 73 નંબરે સાચો જવાબ આપ્યો. દરેક ગર્લ્સ સ્ક્રીન ઉપર જોજો, પછી જ જવાબ આપજો. હું આપું રોલ નંબર 15 જવાબ. પૂર્ણના ના. પર્વત જેવા રવિશંકર મહારાજ. હા, કેવો સરસ મળી ગયો ને બેટા જવાબ. એમાં આપણે જોવાનું હોય એટલે મળી જ જાય. ખૂબ સરસ. તો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, આ લેખ છે એ સાહેબે વાંચી સંભળાવ્યો હતો. અને એના લેખક કોણ હતા? મિસ સ્વામી આનંદ. સ્વામી હા, આનંદ. બરાબર. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. આ છે એ લેખની અંદર જે વાત આવી હતી એ પેરેગ્રાફ છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાદિલ હતા. એમણે કદી કોઈને શાપ ના આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. તો આ લેખની અંદર વાત એમ કરવામાં આવી હતી કે જે લોકો પર્વતની ઊંચાઈ જુએ ને એને સમુદ્રની ઊંડાણ વિશે પણ જાણવું જ જોઈએ. જેવી રીતે પર્વતની ટોચ ઉપર પર્વત છે એ શેના આધારે ઓળખાય છે? તો કે એની ટોચના આધારે. એની ટોચ કેટલી ઊંચી છે એ આધારે એ પર્વત ઓળખાય છે. એવી જ રીતે સમુદ્ર છે ને એની ઓળખ એની ઊંડાઈ છે. તો આપણે પર્વતની ટોચ ઉપર જવાની જેટલી ઈચ્છા રાખીએ છીએ ને એટલી જ આપણે સમુદ્ર વિશે પણ જાણકારી મેળવવી જ જોઈએ. આપણો દેશ જ્યારે આઝાદ નહોતો, આઝાદીની લડત ચાલી રહી હતી, ત્યારે ઇંગ્લેન્ડની અંદર ગોળમેજી પરિષદની અંદર ગાંધી બાપુને જવાનું હતું. ગાંધી બાપુ જયારે જાય છે ને ત્યારે તમે વિચારો કે ગુલામ દેશના વ્યક્તિ તરીકે ત્યાં જવું એટલે આપણું અપમાન જ થવાનું છે. બરાબર ને? આપણો ક્લાસ ખૂબ નબળો હોય અને એમાંથી આપણને મોકલે કે તમે પ્રતિનિધિ તરીકે જાઓ તમારા ક્લાસ બાબતે, તો આપણને શરમ આવે. શું કામ? કે આપણા ક્લાસ વિશે ખૂબ નબળી જ વાતો થાય. એવી રીતે અહીંયા ઇંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદમાં ગાંધીજી જયારે જાય છે ને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી વિશે એક સરસ પંક્તિ ગાઈ હતી. કારણ કે ઝવેરચંદ મેઘાણીને ખબર હતી કે ગાંધીજી છે ને એનું ગમે એટલું અપમાન થશે ને તો પણ એ સહન કરી લેશે અને એ લોકોને, ઇંગ્લેન્ડ વાસીઓને માફ કરી દેશે. એટલે જ ગાંધીજી જ્યારે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે ત્યારે એક સરસ કાવ્ય પંક્તિ છે એ લખી છે ઝવેરચંદ મેઘાણીએ. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. તમે કોઈ કાવ્ય સંગ્રહ અથવા તો નેટ ઉપર સર્ચ કરશો તો તમને આ કાવ્ય મળશે. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. બહુ સરસ કાવ્ય છે. એમાં ઝવેરચંદ મેઘાણી છે એને ગાંધી બાપુના ગુણો વિશેની ચર્ચા કરી છે કે ગાંધીજી છે મિસ પોતે, માય ક્વેશ્ચન છે. હા એક મિનિટ, પોતે છે એ સમુદ્ર જેટલું ખારું પાણી હોય ને એ પણ પી શકે એટલા ઉદાર દિલના.
ધર્મજી પરિષદમાં એ કહે છે કે બાપુ તમને અપમાન ખૂબ જ થવાનું છે, પરંતુ તમે એ અપમાન સહન કરી જ લેવાના છો. છતાં અમે એવી આશા રાખીએ કે તમે સહી સલામત ઇન્ડિયા પાછા ફરો. હા બોલો બેટા. મિસ, કોને પ્રશ્ન હતો? હા આપણે તમે હમણાં ગાંધીજીનો ફોટો દેખાડ્યો, એની બાજુમાં જેનો ફોટો હતો નામ શું છે? ઝવેરચંદ મેઘાણી. હા, ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી એણે ગાંધીજી વિશે પંક્તિ લખી છે, બરાબર? કઈ પંક્તિ લખી છે? હા, ઈ કઈ પંક્તિ લખી છે? સાગર પીનારા સાગર અંજલિ કિનારા ન અંજલિ ન ઢોવળે બાપુ. તો એ પંક્તિ મેં સમજાવી, યાદ રહી ગઈ? હા મિસ. નહીં મિસ, મને નથી સમજાવી, ફરીથી સમજાવો ને. હા, સાગર એટલે શું બેટા? સાગર એટલે સાગર કિનારા. તો મિસ ખબર છે, સાગર પછી સાગર એટલે સમુદ્ર, તો સમુદ્રનું પાણી જેટલું ખારું હોય, સમુદ્રનું પાણી આપણને કોઈ પીવાનું કે તો આપણે પી શકીએ? નો પી શકીએ મિસ, એટલું ખારું હોય ને હા તોય બહાર નીકળી જાય. હા, તો સમુદ્રનું ખારું પાણી પી શકતા નથી, કારણ કે ખૂબ ખારું હોય છે. તો ગાંધીજી છે એની સંબોધની ઝવેરચંદ મેઘાણી કે છે કે બાપુ, તમે અત્યારે જઈ રહ્યા છો ને તો ત્યાં તમને ખૂબ જ અપમાન સહન કરવાનું છે, એટલે કે વાતને સાંભળવા મળવાની છે. તો તમે એની સમુદ્રનું ખારું પાણીને સમજી અને પી લેજો. સમજ્યા? અંજલિ એટલે કે સમુદ્રનું ખારું પીનારા, પાણી પીનારા બાપુ, તમે આ અંજલિ એટલે કે એને અમૃત માની અને ઢોળી ન નાખતા, એને સહન કરી લેજો. ગાંધીજી છે એ પોતે ખૂબ જ ઉદાર હૃદયના હતા. એ હંમેશા બધાને માફ કરી દેતા હતા, બધાને સારા વચનો જ કહેતા હતા. કોઈ દિવસ એને કોઈના માટે કઈ ખરાબ વિચાર કર્યો નથી. એટલા માટે થઈ અને બાપુને ચેતવવા માટે થઈને ઇંગ્લેન્ડમાં એમની સાથે કેવી કેવી વાતો થશે એ બધું કરવા માટે થઈ અને બાપુને છે એ ઝવેરચંદ મેઘાણી કે છે કે સાગર કિનારા અંજલિ ન વધવો છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતી વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથથી તુરત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ થી શરૂ કરીને માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખું? સાહેબ છે એ આ બધી વાતો કરે છે એટલે રેવતી છે એ વરુણની સામે જોઈ અને કે છે કે સાહેબ છે ને પ્રવાસ નું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સ્વર્ગ શિક્ષક સાંભળી જાય છે એટલે તરત જ એ પોતાની પીઠ ફેરવી અને બોર્ડ ઉપર લખે છે. સૌથી પહેલા એને લખ્યું કોટેશ્વર, ત્યારબાદ નારાયણ સરોવર અને માંડવી. માંડવીના નામની સામે એને વહાણ ચિતર્યું. પછી દ્વારકા અને બેટ દ્વારકા. જો આ કોટેશ્વર, નારાયણ સરોવર અને માંડવી આ ત્રણેય છે એ કચ્છની અંદર આવેલા છે. આપણે કચ્છ જોયું હતું ને કે કચ્છની અંદર આ ત્રણેય સ્થળ આવેલા છે. કયા કયા? કોટેશ્વર, નારાયણ સરોવર અને માંડવી. કોટેશ્વર છે ને એ અહિયાં સૌથી છેડે એટલે કે સૌથી ઉપર આવેલું છે.
અને અહીંયાથી સમુદ્ર માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશી શકાય છે. અને પાકિસ્તાનના જે લોકો છે એ પણ ઘણી વખત માછીમારો ભારતના દરિયા કિનારામાં આવી ચડે છે. અને આ કોટેશ્વર મહાદેવની અંદર દરિયો છે ખૂબ ઊંડો છે. આપણે કેમ અહીંયા બધા દરિયામાં નાહવા જઈએ છીએ, એમ કોટેશ્વરના દરિયા કિનારે આપણે નાહવા જઈ શકતા નથી. તમે કચ્છ કોક દિવસ જાઓ તો કોટેશ્વરની મુલાકાત અવશ્ય લેશો. કોટેશ્વર છે ત્યાં એક શંકર ભગવાનનું ખૂબ જ જૂનું મંદિર આવેલું છે. અને એ મંદિરની અંદર તમે ઉભા રહી અને દરિયાને જુઓ ને તો તમને એટલો ઊંડો દરિયો લાગે કે જાણે તમે કેમ 3 માળની બિલ્ડિંગ આપણે ઉભા હોય અને નીચે જોઈએ તો આપણે કેટલું નીચે રોડ કેટલો ઊંડો દેખાય ને એવી તે દરિયો છે એ આપણને દેખાય છે. ત્યારબાદ નારાયણ સરોવર. નારાયણ સરોવર છે એ પણ કચ્છની અંદર આવેલું એક સ્થળ છે, ફરવાલાયક સ્થળ છે. જેમાં બંને બાજુ પાણી વહે છે અને વચ્ચેના ભાગે એ સરોવરની મુલાકાત લેવામાં આવે છે. ત્યારબાદ માંડવી. માંડવી છે એમાં પહેલાના સમયની અંદર વહાણ એટલા માટે ચિતરવામાં આવ્યું છે કે માંડવીના દરિયા કિનારેથી વ્યાપાર કરવામાં આવતો હતો. અત્યારે માંડવીનો દરિયા કિનારો ખૂબ જ સ્વચ્છ અને એકદમ ચોખ્ખો, લોકોને એક ફરવાલાયક સ્થળ તરીકે જાણીતું છે. બોમ્બેનો જેમ ચોપાટી વિસ્તાર જુહુ બીચ છે એવી જ રીતે આ માંડવી છે એ પણ એક બીચ જેમ જ ખૂબ ફરવાલાયક સારામાં સારું સ્થળ તરીકે જાણીતું છે. કારણ કે ત્યાંનો તોફાની દરિયો પણ નથી એટલો બધો, ત્યાંનો દરિયો ઊંડો પણ નથી, એટલે તમે એ સ્થળે સરસ મજાની મજા માણી શકો છો. તો આ બધી વાત કર્યા પછી સાહેબે બેટ દ્વારકા અને દ્વારકા લખ્યું. અને પછી એને પૂછ્યું કે હવે શું લખું બોલો. માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી કહ્યું. માધવપુર જોયું એના વિશેનો લેખ પણ લાવ્યો છે, લો વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે તે વધુ સારું. વધુ સારું એવું તે માને છે, તેથી લેખ વાંચવા લાગ્યા. હવે છેલ્લી પાટલી પર બેસેલો વિદ્યાર્થી છે એ માધવપુર એ કે છે કે આપણે માધવપુર છે ત્યાંની મુલાકાત લેશું. જો અહીંયા મેં તમને જુનાગઢમાં દેખાડ્યું હતું ને કે પોરબંદર અને ઓલાની પહેલા માધવપુર આવે છે, જો આ સ્થળ ઉપર માધવપુર આવેલું છે. દ્વારકા અહીંયા છેડે મૂળ બેટ દ્વારકા અને બંનેની વચ્ચે માધવપુર આવેલું છે. તો છેલ્લે બેઠેલો વિદ્યાર્થી જવાબ આપે છે અને કે છે કે સાહેબ હું આ લેખ પણ લઈ આવ્યો છું, કે લ્યો વાંચો. વર્ગ શિક્ષક સોમનાથ છે ને બધા વિદ્યાર્થીઓને પોતે જાતે જેટલું શીખે ને એવું પ્રોત્સાહન આપતા હતા. કારણ કે જો તમે જાતે શીખો ને, મેં શીખવાડે ને તમે શીખો, એના કરતા તમે જાતે શીખો ને તો તમને ઝડપથી યાદ રહી જાય છે. એટલે અહિયાં કે છે કે હું એનો લેખ લાવ્યો છું, એટલે સાહેબ એનો લેખ વાંચવા લાગે છે. જોઈએ એ વિદ્યાર્થી જે માધવપુરનો લેખ લઈ આવ્યો છે એની અંદર આપણને માધવપુર વિશે શી માહિતી મળે છે, માધવપુર જે છે એના વિશેષતાઓ, તે સ્થળ કેવું છે, એના વિશે આપણે જાણકારી મેળવશું. તમારામાંથી કોઈ માધવપુર
શું મિસ? મિસ તમારો અવાજ કપાય છે. મિસ તમારો અવાજ બહુ કપાય છે. મિસ હેલો મિસ. તો ગર્લ્સ, તમારામાંથી કોઈ માધવપુર ગયેલું છે? નહીં મિસ. તો આપણે નહીં તો માધવપુર વિશે માહિતી મેળવવી છે ને? હા મિસ. મિસ હા, તો માધવપુર છે એના વિશે છેલ્લી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી જે લેખ લઈ આવ્યો છે એના વિશે આપણે શીખવાનું છે. બરાબર? મારી સ્ક્રીન દેખાય છે ને? હા. હા મિસ. હા મિસ, દેખાય છે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન મિસ પાછા અવાજ છે. મિસ. અહીં સદીએ સદી મહાન સંતો આવ્યા છે. પપૈયા છે. અહીંના પોપટ પપૈયા જેવા તાજા માજા છે. અહીં લોકમાન્ય શ્રી કૃષ્ણ લગ્ન દર વર્ષે ઉજવાય છે. તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝર અને મધની નદીઓ સમુદ્રની મળે છે. આખા ઘેડ વિસ્તાર હરિયાળો રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ગર્લ્સ યસ મિસ. હા, અવાજ આવે છે ને બેટા મારો? હા મિસ, બરાબર આવે. હા, બરાબર ચોખ્ખો આવે છે. કપાતો નથી હવે તો. હા, અહીં ભાદર, ઓઝત અને મધવતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. તો ચાલો માધવપુર. રેવતી બોલી. આ માધવપુર છે ને એની સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કહેવામાં આવે છે. જો આખો છે સૌરાષ્ટ્ર વિસ્તાર. સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કયા કયા સ્થળે દરિયા કિનારો છે? તો કે દ્વારકા, વિસાવાડા, માધવપુર, પછી મૂળ દ્વારકા, પોરબંદર, જુનાગઢ. જુનાગઢમાં દરિયા કિનારો ન આવે બેટા, એટલે પોરબંદર આ બધા સ્થળો એ દરિયા કિનારો આવેલો છે. ચોરવાડ, હા, ખંભાત નો અખત આવે ને ત્યાં એ સૌરાષ્ટ્ર પૂરું થઈ જાય. તો આ બધા દરિયા કિનારાઓ આવેલા છે. એ બધા જ દરિયા કિનારાઓમાં માધવપુર છે ને એને સૌરાષ્ટ્ર કિનારાનું વૃંદાવન કહેવામાં આવે છે. તમારામાંથી કોઈને વૃંદાવન વિશે માહિતી છે? વૃંદાવન એટલે શું? નહીં મિસ. હા, તમે બધા એ ભગવાન કૃષ્ણ નું નામ સાંભળેલું હશે. નહીં. ભગવાન શ્રી કૃષ્ણ નું નામ શ્રી સાંભળેલું છે ને? કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ છે હા મિસ. એ જ્યાં મોટા થયા હતા ને એ મિસ, સ્થળને, આપણે 10મો પાઠ. હા, તો શ્રી
શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં નાનપણમાં રહ્યા અને મોટા થયા હતા ને એ સ્થળને વૃંદા કહેવામાં આવે છે. તો માધવપુર છે ને એને પણ સૌરાષ્ટ્રનું વૃંદાવન કહેવામાં આવે છે. શું કામ? તો કે અહીંયા ભાઈ ઘણી સદીઓ જૂના મહાન સંતો આવ્યા છે. સદીઓ એટલે શું? 100 વર્ષ. સદીએ એટલે 100 વર્ષના અંતરે અનેક મહાન સંતો આ માધવપુરના દરિયા કિનારે આવીને વસવાટ કરેલો છે. હા બેટા, અહીં ખૂબ જ જૂના બધા વૃક્ષો પણ આવેલા છે. કયા કયા વૃક્ષો છે? કયા વૃક્ષનું ચિત્ર છે જુઓ તો. કાતરાનું. આંબલી. એ હા, પણ કાતરીના ઝાડને શું કહેવાય? એક આમલીના ગર્લ્સ ઝાડ. બોલી હતી. આમલી. આંબલી. 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 શું કહેવાય? આંબલી. આંબલી. તો અહીં આંબલી પછી બીજું કયું વૃક્ષ છે? મકાઈનું. રાયણ. બેટા નામે લખેલું છે સ્ક્રીન ઉપર, જુઓ તમે. રાયણ. રાયણ. રાયણનું ફળ અત્યારે આપણે જોઈએ તો બહુ ઓછું જોવા મળે છે. તમે લોકોએ કદાચ જોયું પણ નહીં હોય. નહીં મેં એ છે નથી જોયું. એ સ્વાદે મેં તો નામ જ ખાટી મીઠી લાગે, એટલે જ મારે આ વૃક્ષ બધું મેં ગોતીને રાખ્યું છે. નામે લખ્યું કે તમે બરાબર દેખાય. તમે બધાએ રિયલમાં લીંબોળી જોઈ હશે. હોય રાયણનું ફળ એવડું જ તે લીંબોળી જેવડું, પણ એ સ્વાદે ખાટી મીઠી હોય છે. તો આ રાયણ છે એના વૃક્ષો ત્યાં માધવપુરમાં આવેલા છે. પછી બીજા કયા વૃક્ષો આવેલા છે? નાળિયેર. હા, ઓળખાણ પડી હો ભાઈ. મેં કીધું હમણાં કઈક બીજું નામ આવશે. તો નાળિયેરીના વૃક્ષો નારિયેળ. આવેલા છે. નાળિયેરી બેશુમાર છે. બેશુમાર એટલે કે ઘણા બધા વૃક્ષો છે. અને અહીં પપૈયું. બીજું પપૈયા. પપૈયાનું વૃક્ષ પણ આવેલું છે. અને એક લેખકે બહુ સરસ વાત કરી છે કે ભાઈ અહીંના પોપટ છે ને એ પપૈયા જેવા તાજા માજા છે. કારણ કે અહિયાં ખુબ મોટા મોટા પપૈયા પાકે છે. તો એવા જ પોપટ પણ અહિયાંના પપૈયા જેવા જ તાજા માજા છે. હા મિસ. અહીં માધવપુરની અંદર દર વર્ષે શ્રી કૃષ્ણ અને રુકમણીજીના લગ્ન પ્રસંગ ઉજવવામાં આવે છે. તમને ખબર હોય તો દિવાળી જાય ને એના પછી 11 દિવસે 11ના દિવસે તુલસી માતાના લગ્ન કરવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર. અને ત્યારબાદ જ બધા પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરી શકે છે. તો અહિયાં ઈ છે અવાજ કપાય છે. પછી જ્યાં તુલસી વિવાહ કરવામાં નિશા આવે છે કચ્છનો ત્યારે શ્રી દરિયાનો કૃષ્ણ અને ફોટો છે ને રુકમણીજીના લગ્ન કરવામાં આવે છે. મેળો છે ઈ પણ ભરાય છે. નહીં બેટા, માધવપુરનો હતો. અહિયાં છે ભવનાથ અને તરણેતરનો મેળો જેમ જાણીતો છે ને એવી જ રીતે અહીંયાનો મેળો પણ ખૂબ જાણીતો છે. અહીંયા ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ છે એ સમુદ્રને મળે છે. અને ઘેડ વિસ્તારને એટલે કે માધવપુરનો જે બીજો વિસ્તાર ઘેડ વિસ્તાર એટલે કે સમુદ્ર હોય એની આસપાસ જે બીજી જમીન ખાલી હોય એમાં આ નદીઓનું પાણી વહી અને એ જમીન ફળદ્રુપ બને છે. જેનાથી સારામાં સારો પાક મેળવી શકાય છે. તો આખા ઘેડ વિસ્તારને આ 3 નદીઓ છે ને ઈ ફળદ્રુપ બનાવે છે. અને આ દરિયા કિનારાના બધા પ્રવાસીઓ છે એ ચોરવાડ કરતાંય તે માધવપુર આવવાનું વધારે પસંદ કરે છે.
અને અહીંયા સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવી એ પણ એક આનંદની વાત છે. તો આટલી બધી માધવપુરની વિશેષતાઓ છે. તો આ માધવપુરની આ બધી વિશેષતાઓની વાત કરી એટલે તરત જ રેવતી શું બોલી ઉઠે છે? તો ચાલો માધવપુર. હા, રેવતી કે છે કે જો આટલું બધું સરસ આ માધવપુર છે તો આપણે ક્યાં પ્રવાસમાં જવું છે? માધવપુર. માધવપુર. હા, તો હવે જોઈએ શિક્ષક શું કહે છે. સોમનાથે રેવતી રામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. રાષ્ટ્રપિતાના જન્મ સ્થાને કેમ ભૂલી શકાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીન ખોપરી મળી આવી હતી. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. હવે વર્ગ શિક્ષક સોમનાથે બલરામ એ ભગવાન શ્રી કૃષ્ણનો મોટો ભાઈ હતો. એટલે બલરામ વિશે વાતચીત કરી. કારણ કે બલરામ છે એ ગદા યુદ્ધમાં ખૂબ જ મહાન વ્યક્તિ હતો. એને ગદા યુદ્ધમાં કોઈ હરાવી શકતું નહોતું. તો આ પૌરાણિક પાત્રોનો પરિચય આપી અને તરત જ સાહેબે કોનું નામ લખી નાખ્યું ભાઈ? સોમનાથ. હા, પોતાનું નામ લખી નાખ્યું સોમનાથ. સાહેબે એનું નામ લખ્યું સોમનાથ. હતું સોમનાથ કે સોમનાથ કોઈ પ્રદેશ કોઈ સ્થળનું નામ હતું? સ્થળનું નામ છે. ફળનું નામ. હા, પછી તમે એમ ન થાય કે સાહેબ અહીંયા એનું નામ લખી નાખ્યું. બરાબર. તો સોમનાથ લખ્યું એટલે તરત જ ભાઈ છે એ સિંધુ કે છે જે સાહેબ છે ને એનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા એ કે. તો સોમનાથ, માધવપુર અને સોમનાથ બેની વચ્ચે કયું સ્થળ બાકી રહી ગયું? પોરબંદર. પોરબંદર. હા, પોરબંદર. ગાંધીજીનું જન્મ સ્થળ છે બરાબર ને પોરબંદર. હા. હા મી. એટલે તરત જ સાહેબ કે છે કે સાચી વાત છે. અને સુદામા છે એ શ્રી કૃષ્ણના બેસ્ટ ફ્રેન્ડ ગાંધીજી હતા. નો જન્મ થયો. મિસમાં ક્વેશ્ચન છે. ગાંધીજી નો જન્મ થયો ત્યારે આપણા ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું. હા. તો ગાંધીજી છે એનું જન્મ સ્થળ પોરબંદર છે. સાચું. બેટા એ આપડે પછી હું એટલે તમને ક્યારે પહેલેથી જ અંગ્રેજોનું શાસન. નહી આપણા દેશની અંદર અંગ્રેજો છે એ 1700ની સાલમાં પ્રવેશ્યા હતા. તમારે ઇતિહાસની અંદર ની અંદર અંગ્રેજો કેવી રીતે પ્રવેશ્યા, કેવી રીતે એને આપણા દેશની અંદર શાસનની વ્યવસ્થા શરૂ કરી, બધું જ તમે 8મા ધોરણમાં આવશો ને ત્યારબાદ તમારે આખું ઇતિહાસમાં ભણવામાં આવશે. હું તમને થોડી વાત કરીશ ને તો તમને બહુ મજા નહીં આવે. તમારે વધારે માહિતી જોતી હોય તો તમે લોકો 8મા ધોરણનું એમાં ઇતિહાસની અંદર તમે વાંચી શકો તો ભાઈ
અંગ્રેજો છે એની પહેલા કેટલી જાતિઓ આપણા દેશમાં આવી હતી, વસવાટ કરી હતી, અને લોકો મૂળ ધંધો કરવા માટે આવ્યા હતા, પછી ધીમે ધીમે અહીંયા રહી ગયા હતા. આ બધી જ વાતની માહિતી છે એ તમને એની અંદર મળી રહેશે. તમારામાંથી કોઈ માહિતી ભેગી કરી અને મને પછીના લેક્ચરમાં કહેજો પણ ખરા. કહેશો ને? હા. હા, તો આ વર્ક હું તમને સોંપું છું કે ભાઈ આપણા દેશમાં અંગ્રેજો પેલા કયા કયા આવ્યા હતા લોકો, કઈ સાલની અંદર આવ્યા, એ બધી માહિતી તમને એમાં મળી રહેશે. તો ગાંધીજી છે એનું જન્મ સ્થળ તો પોરબંદર છે જ, પરંતુ શ્રી કૃષ્ણના મિત્ર સુદામા હતા, એનું જન્મ સ્થળ પણ પોરબંદર છે. અને આ પોરબંદરનો દરિયા કિનારો છે ને એ ભાઈ આપણે બોમ્બેનો જે જુહુ બીચ છે એને ભૂલાવી દે એટલો સરસ આ ચોપાટી વિસ્તાર છે. તો અહિયાં પોરબંદરથી આગળ આવશે સોમનાથ. આ છે સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મંદિર. હાલ પણ તમે લોકો સોમનાથ જાઓ તો આ મંદિર છે એની ભવ્યતા, એની શોભા વધારવાનું ખૂબ જ મોટું પ્રતીક છે. આ સોમનાથનું મંદિર છે એમાં સૌથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી છે ને એ અહિયાંથી મળી આવી છે. એટલે કે મનુષ્યના પુરાતન નિવાસ કેન્દ્ર છે. આ મંદિર છે એ ઘણી વખત તૂટ્યું છે, ફરી બન્યું, અને અત્યારે એવું કહેવામાં આવે છે કે અત્યારે જે આ મંદિર છે ને એ 7મું મંદિર છે. તમે વિચારો કે આટલું વિશાળ મંદિર બનતા કેટલી વાર લાગે. તો અત્યારે આ 7મું મંદિર છે. અનેક વાર તૂટ્યું, પડ્યું, આખડ્યું, વળી પાછું મંદિરનું નિર્માણ થાય. એમ કરતા કરતા 7 વાર આ મંદિર બનાવવામાં આવ્યું છે. કારણ કે અંગ્રેજો હતા એને ચડાઈ કરી હોય, પેલા રાજા મહારાજાઓ હતા એને ચડાઈ કરી હોય, અને પહેલાના વખતમાં એવી માન્યતા હતી કે સોમનાથ મંદિર છે એની અંદર ખૂબ સોનાનું મુગટ ને બધું સોનાનું હતું. તો એ લૂંટવા માટે થઈ અને ઘણી વખત તો ગુંડાઓ જે કોતરોમાં રહેતા હોય એ લોકોએ પણ આ મંદિર ઉપર ચઢાઈ કરેલી છે. એટલા માટે આ મંદિર છે એનો ઇતિહાસ પણ ખૂબ જાણવા લાયક છે. સોમનાથનું જે મંદિર છે એના વિશે ઘણી બધી માહિતીઓ તમે વાંચી શકો છો. અને એવું જ એક મંદિર છે ત્રિલોક સુંદર જગત મંદિર, જે સમુદ્ર કિનારે જ આવેલું છે, દ્વારકાનું મંદિર. તો હવે પછીના લેક્ચરમાં આપણે દ્વારકા વિશે વાત કરીશું. તમારે લોકોએ હોમવર્કમાં આ પાઠના MCQ છે ને, આ સ્વાધ્યાય પોથીમાંથી હું આખા પાઠના સવાલ તમને સેન્ડ કરી દઈશ, સ્વાધ્યાય પોથીના ફોટા. તમારે એમાંથી માત્ર MCQના જવાબ શોધી અને લખવાના છે. અને ઓકે. પાઠ વાંચજો, શેર તમે બુકમાં બધી